સુરતમાં કરુણા ગૌમાતા ટ્રસ્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ અને ગૌરક્ષણના સંકલ્પ સાથે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં કરુણા ગૌમાતા ટ્રસ્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ અને ગૌ સંરક્ષણના સંકલ્પ સાથે ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશાળ રેલી અને અભિયાન દરમિયાન સંતો મહાત્માઓના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો, મહિલાઓ અને શ્રેષ્ઠીઓ જોડાયા હતા। આ રેલીના માધ્યમથી દેશમાં ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ માનસન્માન મળે તે માટે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામે જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના આ આંદોલનમાં ગૌભક્તો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રદર્શનો દ્વારા ગૌસેવાનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। जय गौ माता जय गोपाल। मारू नाम रमेशभाई रुडाणी, करुणा सेवक गौ सेवक ट्रस्ट। अमारा भारत भर ની અંદર आज एक જ માંગ છે। વર્ષો થયા સાધુ સંતો અમારા પૂર્વજો આજે ગૌ માતા માટે લડી અને બલિદાન આપેલું છે। તો આજે એક દિવસ એવો છે કે આપણે તમામની સાઇન કરી અને આખા ભારતની અંદર કલેક્ટર ઓફિસને મળે અને કરોડોની સંખ્યામાં જો સાઇન આપણા પ્રધાનમંત્રી સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે કે ગાય માતા માટે આપણે રાષ્ટ્રીય માતા બને તો આજે તમામ ગૌરક્ષકોને ન્યાય મળી જાય। ગૌરક્ષાને અને ગૌચરની જમીન છે એ ગાય માતા માટે છે। તો માત્ર ને માત્ર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય માતા બને અને શાંતિપૂર્વક અમારી રેલી નીકળી છે। આખા ભારતભરમાં અમારો કોઈ ઉપદેશ બીજો નથી અને અમારા મુખ્ય છે ગાય માતા અને નંદી મહારાજ, આના સિવાય કોઈ પ્રમુખ નથી। તો માત્ર મારે આપ સૌને વિનંતી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જલ્દીમાં જલ્દી બનાવે એવી અમારી માંગ છે। પ્રધાનશ્રીને અમારી માંગ છે કે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે। એ હિતથી અમે આ તમામ ભાઈઓ બહેનો ભારતભરના સાધુ સંતો તમામ આવેદનપત્ર દેવા રહ્યા છે।